નમસ્કાર ખેડૂત મિત્રો, જીરા, ધાણા અને કપાસના ભાવ ઘણા સમયથી નીચલી સપાટી પર જોવા મળે છે. તો ભાવ નીચે જવાના કારણ, હાલ બજારમાં નિકાસની શું સ્થિતિ છે અને આવનારા સમયમાં ભાવ વધવાની કોઈ શક્યતા ખરી કે નહીં વગેરે માહિતીનું આપણે આ વિડીયોમાં સચોટ અને એકદમ ઓથેન્ટિક રીતે વિશ્લેષણ કરવાના છે, એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ કપાસના બજાર ભાવની, તો અમેરિકન કપાસના વાયદામાં હાલ નકારાત્મક અસર જોવા મળી રહી છે, જેની સીધી અસર ભારતના કપાસ બજારમાં જોવા મળી. અમેરિકન કપાસના વાયદા બજારમાં નકારાત્મક અસરનું કારણ જોઈએ તો બ્રાઝિલનો કપાસ છે. બ્રાઝિલ કપાસની સારી ગુણવત્તા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સસ્તા ભાવે વેચાઈ રહ્યો છે, જેથી કપાસના બજાર માર્કેટમાં આની અસર જોવા મળી રહી છે. ભારત કપાસની નિકાસ ગયા વર્ષે 9.5 લાખ બેલ્સનું કપાસનું નિકાસ કર્યું હતું, જે આ વર્ષે માત્ર 3.5 લાખ બેલ્સની જ નિકાસ થઈ. બીજી તરફ ચીન તરફ બધા વેપારીઓની નજર છે. રૂ દોરાની માંગની જેવી આશા હતી એ જોવા નથી મળી રહી અને અમેરિકા, ચીન, પાકિસ્તાનમાં નવા કપાસનું વાવેતરના સમાચાર આવી રહ્યા છે, જેની અસર કપાસના વાવેતર પર થશે, જેથી 2-3 મહિના પછી કપાસને બજારની કિંમત કઈ દિશા પર જાય તેની ખાતરી થશે અને એક દિશા દેખાશે. ધાણા બજારની હાલની પરિસ્થિતિ જોઈએ તો ધાણાની આવક ભારતમાં ગુજરાતમાંથી 50-60 લાખ બોરી, મધ્યપ્રદેશમાંથી 40-50 લાખ બોરી અને રાજસ્થાનમાંથી પણ ખૂબ આવક ચાલુ છે. ગયા વર્ષનો સ્ટોક પણ હજુ વેપારીઓ દ્વારા ઘણો ખરો સંગ્રહી રાખ્યો છે, જેની સામે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ધાણાની નિકાસ પણ ઓછી થઈ. નિકાસ ઓછી થવાનું કારણ રશિયાના ધાણા ભારતના ધાણાની સરખામણીએ ઓછી કિંમતમાં વેચાઈ રહ્યા છે, જેથી બહારની બજારો અને ભારતની બજારોમાં ધાણાના ભાવમાં અસર જોવા મળી રહી છે. જેના કારણે કૃષિ વિદ્વાનોનું માનવું છે કે ધાણાની હાલ નીચલી સપાટી જળવાઈ રહી છે અને આવનારા વર્ષ સુધીમાં કોઈ મોટો ઉછાળો આવે એવું હાલ લાગી રહ્યું નથી. જીરાની મંદીને ઘણા બધા ફેક્ટરો લાગુ પડે, એમાંનું આપણે એક મુખ્ય કારણ જોવા જઈએ તો ચાઇના. ભારત હાલ નેપાળ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જીરાની નિકાસ કરી રહ્યું છે. એમાં ચીને જીરાના રિવર્સ ટોન અપનાવ્યો. એક રિપોર્ટ અનુસાર ચીનમાં આ વર્ષે જીરાનું બહોળા પ્રમાણમાં વાવેતર થયું છે, એટલે ચીન અત્યારથી આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા જીરાની ઓફર કરી રહ્યું છે, જેનો આંતરરાષ્ટ્રીય જીરા બજાર ભાવ પર કેવો પ્રભાવ પડે તે જોવા જેવું રહ્યું. તેના પરથી જીરાના ભાવોમાં અસર જોવા મળશે. એટલે એક મેન પરિબળ હતું જે જીરાના મંદીને અત્યારે વેગ આપી રહ્યું છે. તો આ હતા ખેડૂત મિત્રો નાના ફેક્ટર જે હાલ બજાર ભાવમાં અસર કરી રહ્યા છે. આગળ કોઈ બજાર ભાવમાં મોટો ફેરફાર થશે તો જરૂરથી વિડીયો દ્વારા આપણે જાણ કરી દઈશું, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઈક આપી દેજો. ધન્યવાદ.